નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીની જાહેરાત છે તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે હિંમતનગર ખાતે વિભાગીય કચેરી આવેલી છે તેના તરફથી આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક શૈક્ષણિક લાયકાત વિશે। મિત્રો, જે અલગ અલગ ટ્રેડ છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓછામાં ઓછી જે શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 10 પાસ હોવી જોઈએ, એટલે કે વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। અને જે ટ્રેડમાં તમારે અરજી કરવી હોય તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। પરંતુ અહીં મિત્રો, કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એચએસસી એટલે કે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ અને એનસીવીટી માંથી કોપા છે તે પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ પાસ કરેલું હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો પોસ્ટ વિશે કે કઈ કઈ પોસ્ટ છે। તો કે મોટર મિકેનિક વ્હીકલની પોસ્ટ છે, ડીઝલ મિકેનિકની પોસ્ટ છે, મોટર વ્હીકલ બોડી બિલ્ડરની પોસ્ટ છે, ઓટો ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ છે, વેલ્ડરની પોસ્ટ છે, કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે। મિત્રો, અહીં સૌથી પહેલા તો તમારે જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। apprenticeshipindia.org નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી મિત્રો, તમારે તેની હાર્ડ કોપી કાઢી લેવાની રહેશે, એટલે કે તેની પ્રિન્ટ કાઢવાની રહેશે। તેની પ્રિન્ટની સાથે તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તમે જે આઈટીઆઈ માંથી જે ટ્રેડ પાસ કરેલ છે તે ટ્રેડની માર્કશીટની કોપી જોડવાની રહેશે। એલસી એટલે કે શાળા છોડ્યાના પ્રમાણપત્રની કોપી જોડવાની રહેશે। તમારા આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે। જો તમે અનામત વર્ગના ઉમેદવાર હોય તો જાતિનું જે પ્રમાણપત્ર છે, જાતિનો દાખલો છે તેની નકલ જોડવાની રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને મિત્રો, વેલફેર સેન્ટર વિભાગીય કચેરી મોતીપુરા હિંમતનગર ખાતે તમારે રૂબરૂ જવાનું રહેશે। અને મિત્રો, 24/6/2024 થી લઈને 2/7/2024 દરમિયાન તે કચેરીમાં રૂબરૂ જઈ અને ત્યાંથી મિત્રો અરજી પત્રક મેળવી એટલે કે અરજી ફોર્મ ત્યાંથી મેળવવાનું રહેશે। અરજી ફોર્મ મેળવ્યા પછી તેમાં તમામ માહિતી ભરી અને તે જગ્યાએ તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। મિત્રો, અહીં જો ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશિપ કરેલું હોય તો તેવા ઉમેદવારોએ અરજી નથી કરવાની। તે સિવાય મિત્રો, હાલમાં તાલીમ લીધેલ હોય કે ઓર્ડર લીધેલ હોય તો તેવા ઉમેદવારોએ પણ આ ભરતીમાં અરજી કરવાની રહેતી નથી। તો આવી રીતે મિત્રો, જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની જે હિંમતનગર ખાતે વિભાગીય કચેરી આવેલી છે તો તે કચેરી તરફથી એપ્રેન્ટિસશિપની ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યું તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।